દોસ્તો, પંઢરપુરના વિઠ્ઠલ ભગવાનના બારેમાં તમને ખબર છે? ચાલો હું તમને એમના બારેમાં થોડુંક સમજાવું. હિન્દુ ધર્મની ભક્તિ આધ્યાત્મિક પરંપરામાં વારકરી એ એક સંપ્રદાય છે. વારકરીઓ પંઢરપુરના પ્રમુખ દેવતા એટલે કે શ્રી વિઠ્ઠલની પૂજા કરે છે, જેને કૃષ્ણ સ્વરૂપ પણ માનવામાં આવે છે. હજારો વારકરીઓ અષાઢ મહિનાની એકાદશીમાં લગભગ 21 દિવસ સુધી ચાલીને પંઢરપુર પહોંચે છે. મહારાષ્ટ્રના વિઠ્ઠલ મંદિરની આ યાત્રા અસંખ્ય લોકોને આસ્થાને પુનઃપૃષ્ટ કરે છે. તો ચાલો આ શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમથી ભરી યાત્રા પર લઈ જાય છે આપણા કલાકારો નીપા રાગેશ કોકાર, ડિમ્પલ હરેશ માવાણી, હેતલ તપસ્વી વાસાણી, શીતલ નિલેશ પોકાર, દિવ્યા કૌશિક જબવાણી, મીતા નીતિન દિવાણી, જ્યોત્સના કિશોર ચોપડા, મનીષા જગદીશ વાસાણી, જીયાંશ કૌશિક લીંબાણી, રાવી રાજેશ પોકાર, તીર્થ તપસ્વી વાસાણી, મલક નિલેશ પોકાર, પીહુ નીતિન દિવાણી, નક્ષી કિશોર ચોપડા, પીહુ કૌશિક જપવાણી, ધ્રુતિ તપસ્વી વાસાણી, શ્રીની જગદીશ વાસાણી. ધ્રુવી હરીશ માગવાણી. જોરદાર તાળીઓ સાથે આપણા કલાકારોનું સ્વાગત કરશો. આપણામાંથી કેટલા લોકોએ વારકરીને પદયાત્રા કરતા જોયું છે? આપણામાંથી કોઈએ વારકરીએ પદયાત્રા કરતા? સફેદ કપડા, સફેદ ટોપી અને મહિલાઓ એના માથામાં મોટા તુલસીના છોડ લઈ જતા હોય અને એમના આંખોમાં કેટલું આપણને આનંદ જોવા મળતો હોય વિઠ્ઠલ ભગવાન માટે, એ આપણે એમને જોઈને જ નિહાળી શકીએ છીએ. તો ટૂંક સમયમાં આપણી સામે લઈ આવશે પંઢરપુરના વિઠ્ઠલની યાત્રા માટે આપણા કલાકારો.
पंढरी आई गोदावरी तुझे नावरी तुझे रूप धरी जीवाला तुझी आस लागली जरी बाप सारा जगाचा परितू आम्हाला कराची विठुराई विठ्ठल भगवान मी